જૂનાગઢના વડાલ ખાતે ભૂતપૂર્વ તાલુકા ભાજપ ઉપપ્રમુખ બાબુભાઈ પરસાણા તેમની ટીમ સાથે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. સતત 3 ટર્મથી ઉપપ્રમુખ તરીકે રહી ચૂકેલા બાબુભાઈ પરસાણાના કહેવા મુજબ તેમના કોઈ કામ ભાજપમાં હોવા છતાં થતા નથી. તેથી તેમની ટીમ સાથે વિધિવત રીતે ગોપાલ ઇટાલિયા દ્વારા તેમને ખેસ પહેરાવી વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ગોપાલ ઇટાલિયાએ આપના કાર્યકર્તાઓ સાથે મંત્રણા કરી હતી અને આગામી સમયનું પ્લાનિંગ કર્યું હતું. આ તકે હરેશભાઈ સાવલિયા, કિશનભાઈ કાકડિયા તથા વરિષ્ઠ આગેવાનો એવા અતુલભાઈ દોમડિયા તથા ચનાભાઈ દોમડિયા, ગોરધનભાઈ રામાણી તથા આપના કાર્યકર્તાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મહત્વનું છે કે એક તરફ ભાજપ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને પોતાને મજબૂત બનાવવાના પ્રયાસો કરી રહી છે, ત્યારે બીજી તરફ ભાજપમાં ભંગાણ સર્જાતા ભાજપ માટે મુશ્કેલી ઊભી થઈ ગઈ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.